हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, આપણા વડીલોના કહેવા મુજબ ખીર એટલે ઉનાળામાં આપણને લૂ સામે રક્ષણ પણ આપે અને આપણા બોડીને હાઇડ્રેટ પણ રાખે। અને જેમ આપણે આપણા કોઈ પણ તહેવારને મીઠાઈ વગર નથી ઉજવતા, તો હવે રામનવમીનો તહેવાર આવી રહ્યો છે, તો ચાલો આજે આપણે જોઈ લઈએ ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક એવી અને ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી બે ફરાળી ખીરની રેસીપી। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્योंकि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી बहुत ही खूबसूरत है। એપલ ખીર બનાવવા માટે મેં અહીંયા 2 નંગ એપલ્સ લીધા છે। તો સૌથી પહેલાં તો આ એપલની આપણે સ્કિન નીકાળી દઈશું। અને ત્યારબાદ એપલ્સને આ રીતના થોડા થીક ખમણી લેશું। અને વચ્ચેનો આ જે બીનો ભાગ છે તેને આપણે નીકાળી દઈશું। ત્યારબાદ એક ફ્રાય પેનમાં આપણે 1 ટીસ્પૂન ઘી લઈ લેશું અને તેમાં આ ગ્રેટેડ એપલ એડ કરી દઈશું અને તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે સોતે કરી લેશું। અને એપલને આપણે જ્યારે સોતે કરશું ત્યારે તે મોઇશ્ચર રિલીઝ કરશે, મતલબ કે પાણી છોડશે। તો આ જે પાણી છૂટ્યું તે બધું જ બળી જાય ત્યાં સુધી આપણે એપલને સોતે કરવાના છે। તો અરાઉન્ડ 5 મિનિટ જેવું સોતે કર્યા બાદ આપ જોઈ શકો છો એપલમાંથી જે પાણી છૂટ્યું હતું તે બધું જ બળી ગયું છે અને એપલની એક ખૂબ જ સરસ સ્મેલ આવવા લાગી છે અને તે આ રીતે પેનમાં સેપરેટ પણ થવા લાગ્યું છે। તો બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ એપલને આપણે સાઈડ પર ઠંડા થવા માટે રાખી દઈશું। અને ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈમાં અથવા તો હેવી બોટમ પેનમાં આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લેશું। ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન કેસરના તાંતણા એડ કરી દઈશું અને તેને દૂધમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવી લેશું અને દૂધમાં એક બોઇલ લઈ લેશું। અને દૂધમાં આ રીતનો એક સરસ બોઇલ આવી જાય એટલે ગેસની ફ્લેમને આપણે લો કરી દઈશું અને આ દૂધને આપણે ફરીથી 10 થી 12 મિનિટ જેવું બોઇલ કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવી લેશું, જેથી કરીને દૂધ છે નીચે બેસી ના જાય। અને સાઈડ પરથી આપણે જે મલાઈ હોય તેને સ્ક્રેપ કરીને દૂધમાં એડ કરતા જશું, જેથી કરીને ખીરનું સરસ ક્રીમી ટેક્સચર આવે। દસ મિનિટ દૂધને બોઇલ કર્યા બાદ આપણે તેમાં હાફ કપ શુગર એડ કરી દઈશું અને 1/4 કપ કન્ડેન્સ મિલ્ક એડ કરી દઈશું અને બંનેને દૂધમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। અને અહીંયા આ ખીર બનાવવા માટે જો તમારે શુગર અને કન્ડેન્સ મિલ્ક એમ બંનેનો યુઝ ના કરવો હોય તો ખાલી કન્ડેન્સ મિલ્કથી પણ તમે આ ખીર બનાવી શકો છો। અને ફરી આ દૂધને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અરાઉન્ડ 4 થી 5 મિનિટ જેવું બોઇલ કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેશું, જેથી કરીને દૂધ છે નીચે બેસી ના જાય। અને જેમ મેં પહેલાં કીધું તેમ મલાઈને પણ સાઈડથી સ્ક્રેપ કરીને દૂધમાં એડ કરતા જશું। અને 5 મિનિટ જેવું ફરી દૂધને બોઇલ કર્યા બાદ આપણે તેમાં હાફ ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દઈશું
અને આ ઉપરાંત ખીરમાં તમે જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો. અને અરાઉન્ડ 3 to 4 ટેબલસ્પૂન બદામ એન્ડ પિસ્તા ફ્લેક્સ એડ કરી દઈશું. અને બંનેને સરસ રીતે દૂધમાં મિક્સ કરી દઈશું. અને ફરી આ દૂધને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને અરાઉન્ડ 2 to 3 મિનિટ માટે બોઇલ કરી લેશું. તો અરાઉન્ડ 3 મિનિટ બોઇલ કર્યા બાદ આપ જોઈ શકો છો દૂધ છે સરસ થીક થઈ ગયું છે. અને ક્વોન્ટિટીમાં કહું તો તે અડધા કરતાં પણ ઓછું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ દૂધને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને હવે આ દૂધને આપણે કમ્પ્લીટલી ઠંડુ કરી લેવાનું છે. અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે તેને હલાવી લેશું જેથી કરીને તેના ઉપર મલાઈનું લેયર ના બની જાય. તો દૂધ કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાં કૂક કરેલા એપલને એડ કરી દઈશું અને તેને દૂધમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. ને અહીંયા એક વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે દૂધ કમ્પ્લીટલી ઠંડુ થાય ત્યારબાદ જ આપણે એપલને એડ કરવાનું છે જેથી કરીને દૂધ છે ફાટી ના જાય. અને ઇનકેસ જો તમારે દૂધ ગરમ હોય ત્યારે એપલને એડ કરવું હોય તો પિંચ ઓફ સોડા દૂધમાં એડ કરી દેવાનું જેથી કરીને દૂધ છે ફાટી ના જાય. અને હવે આ ખીરને આપણે 45 મિનિટથી લઈને 60 મિનિટ સુધી રેફ્રિજરેટરમાં ઠંડી કરવા માટે રાખી દઈશું. અને 45 મિનિટ રેફ્રિજરેટ કર્યા બાદ ઠંડી ઠંડી ખીરને આપણે સર્વ કરી લઈએ. સામા ખીર બનાવવા માટે એક કડાઈમાં આપણે અડધો કપ સામો લઈ લેશું અને તેમાં 1 કપ દૂધ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકી અને ગેસની લો ફ્લેમ ઉપર આ સામાને આપણે 5 થી 6 મિનિટ માટે કૂક કરી લેશું. પાંચ મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ. આપ જોઈ શકો છો સામો છે સરસ કૂક થઈ ગયો છે અને તે સરસ ફૂલાઈ ગયો છે. અને ફ્રેન્ડ્સ આ જે સામાને કૂક કરવાની પ્રોસેસ છે એમાં તમે દૂધને બદલે પાણીનો પણ યુઝ કરી શકો છો. તો તમારે 1 કપ જેટલું પાણી એડ કરીને સામાને કૂક કરવાનો રહેશે. અને હવે ફરી આપણે તેમાં 2 કપ દૂધ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં પોણો કપ એટલે કે 3/4 કપ ખાંડ એડ કરી દઈશું જે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી લઈ શકો છો. 2 ટેબલસ્પૂન પિસ્તાના ટુકડા એડ કરી દઈશું, 2 ટેબલસ્પૂન બદામના ટુકડા એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે તેમાં 1 ટીસ્પૂન ચારોળી એડ કરી દઈશું અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે ગેસની લો ફ્લેમ ઉપર ફરી આ મિક્સરને આપણે આ દૂધ જે છે થોડું થીક થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેશું જેથી કરીને તે નીચે ચોંટી ના જાય. અરાઉન્ડ 5 મિનિટ કૂક થયા બાદ આપ જોઈ શકો છો આ મિક્સર છે ખાસું થીક થઈ ગયું છે અને ખીરની કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. અને આ મિક્સર હજી ઠંડુ થશે ત્યારે થોડું વધારે થીક થશે એટલે આ ખીર માટેની પ્રોપર કન્સિસ્ટન્સી છે. તેમ છતાં પણ ખીરની કન્સિસ્ટન્સીને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી રાખી શકો છો. તો હવે લાસ્ટમાં આપણે તેમાં ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન ઘી એડ કરી દઈશું જેનાથી ખીર છે તેમાં સરસ શાઇન આવે છે. અને હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ફરી આ મિક્સરને ગેસની લો ફ્લેમ ઉપર આપણે 1 થી 1.5 મિનિટ માટે કૂક કરી લઈશું. 1 મિનિટ બાદ સામા ખીર તૈયાર છે
તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ સામાની ખીરને ગરમ ગરમ અને ઠંડી બંને રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે.